નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોશું કિર્ચોફના નિયમો. તો વ્યવહારમાં આપણે જે સાદા વિદ્યુત પરિપથો વાપરીએ છીએ, જેમાં અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર, બેટરી વગેરે જોડાયેલા હોય છે. જે વિદ્યુત પરિપથો જટિલ છે, આવા જટિલ વિદ્યુત પરિપથોને નેટવર્ક કહેવામાં આવે છે. તો મારે તમને વિદ્યાર્થી મિત્રો કિર્ચોફના નિયમો સમજાવવા છે. એની પહેલા મારે તમને આટલા શબ્દો સમજાવવા પડશે. એક નેટવર્ક, બીજું જંકશન બિંદુ, અને ત્રીજું લૂપ. તો પહેલો શબ્દ સમજીએ, નેટવર્ક. નેટવર્ક એટલે શું? તો મેં હમણાં જ કીધું એ પ્રમાણે કે વ્યવહારમાં આપણે જે સાદા વિદ્યુત પરિપથો વાપરીએ છીએ, તેમાં અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર અને બેટરી જટિલ રીતે જોડાયેલા હોય છે. આવા સાદા વિદ્યુત પરિપથોને શું કહેવામાં આવે છે? નેટવર્ક કહેવામાં આવે છે. વ્યવહારમાં વપરાતા સાદા વિદ્યુત પરિપથો કે જેમાં અવરોધ, ઇન્ડક્ટર, બેટરી કે કેપેસિટર જટિલ રીતે જોડાયેલો હોય છે, જેને નેટવર્ક કહેવામાં આવે છે. આવા સાદા વિદ્યુત પરિપથોને શું કહેવામાં આવે? નેટવર્ક કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં આ એક નેટવર્કની વાત તમને કરી, બરોબર છે. એમાં મેં શબ્દ વાપરેલો છે જટિલ રીતે જોડાયેલ છે. એટલે કે આ નેટવર્કનું જો તમારે એનાલિસિસ કરવું હોય, નેટવર્કનું વિશ્લેષણ કરવું હોય, તો સાદી રીતે કે સામાન્ય રીતે, દાખલા તરીકે આપણે અવરોધોના કે કોષોના શ્રેણી કે સમાંતરના નિયમો ભણ્યા, એવા નિયમો ડાયરેક્ટ લગાડી અને એ નેટવર્કનું વિશ્લેષણ કરી શકાતું નથી. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે એક નેટવર્ક દોરું છું. એક રેઝિસ્ટન્સ છે નેટવર્કનો R1, બેટરી છે એપ્સિલોન 1, માની લો કે 10 વોલ્ટની છે. એપ્સિલોન 2 માની લો કે 5 વોલ્ટની છે. આ રેઝિસ્ટન્સ છે R2, રેઝિસ્ટન્સ છે R3. અહીંયા બિંદુ છે A, B, C, D, E. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આમાં અવરોધો, બેટરી વગેરે એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા છે, જેનું વિશ્લેષણ તમે સામાન્ય રીતે કરી શકો નહીં. માટે આને શું કહેવામાં આવે છે? નેટવર્ક. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો શબ્દ આવે છે બ્રાન્ચ પોઈન્ટ કે જંકશન બિંદુ. જંકશન એટલે શું? તો આપણે નામ સાંભળેલું હશે, અમદાવાદ જંકશન, રાજકોટ જંકશન, સુરત જંકશન. આપણે ગામડું હોય ત્યાંથી ટ્રેન પસાર થતી હોય
તો ત્યાં જંકશન ન વપરાય. તો શા માટે જંકશનની? તો કે જ્યાં જે જગ્યાએ 2 થી 3 રેલવે લાઈનો ભેગી થતી હોય. આપણે નજીકમાં અહીંયા રાજકોટ જંકશન છે, તો રાજકોટથી અહીંથી જામનગરથી આવતી પણ રેલવે લાઈન ભેગી થાય, પોરબંદરથી આવતી પણ રેલવે લાઈન ભેગી થાય, અને જુનાગઢથી આવતી પણ રેલવે લાઈન ત્યાં મળે. એટલે કે કોઈ પણ એક જ જગ્યાએ 2 કે તેથી વધુ રેલવે લાઈનો મળતી હોય તો એ શું થઈ ગયું? જંકશન. તો જંકશન બિંદુ અથવા તો બ્રાન્ચ પોઈન્ટ પણ કહેવાય. કે નેટવર્કમાં અથવા તો વિદ્યુત પરિપથમાં જે બિંદુ આગળ 2 કે તેથી વધુ વાહકો મળતા હોય તે બિંદુને શું કહેવામાં આવે? જંકશન. નેટવર્કમાં જે બિંદુ આગળ 2 કે તેથી વધુ વાહકો મળે તે બિંદુને નેટવર્કમાં જે બિંદુ આગળ 2 કે તેથી વધુ વાહકો મળે તે બિંદુને શું કહેવામાં આવે? જંકશન કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે લોકો જોઈ શકો છો કે જંકશન અહીંયા કઈ જગ્યાએ છે? તો કે બી બિંદુ આગળ જો તમે જોઈ શકો છો અહીંયા વાહકો મળે છે. અહીંથી આવતો વાહક અને અહીંથી આવતો વાહક. તો પરિપથમાં બી બિંદુ જંકશન છે. એની સાથે બીજું કયું જંકશન બિંદુ છે? ઈ. ઈ આગળ પણ વાહકો મળે છે ને? તો ઈ બિંદુ પણ જંકશન બિંદુ છે. જ્યારે પરિપથમાં સી, ડી, એફ અને એ આગળ વાહકો મળતા નથી. અહીંથી સીધો વાહક આમ પસાર થઈ જાય છે, અહીંથી સીધો વાહક પસાર થઈ જાય છે. માટે એ બિંદુ, સી બિંદુ, ડી બિંદુ અને એફ બિંદુ જંકશન નથી. તો આ થયું વિદ્યાર્થી મિત્રો જંકશન બિંદુ. હવે મેં તમને ત્રીજા શબ્દની વાત કરેલી છે કે લોપ. લોપ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, લોપ એટલે વાહકોથી બનતા બંધ ગાળાને લોપ કહેવામાં આવે છે. વાહકો જે બંધ ગાળો બનાવે એને આપણે શું કીધું? લોપ. પહેલા લખી લો વ્યાખ્યા, પછી સમજાવો. વાહકોથી બનતો બંધ ગાળો, તો હું એક બંધ ગાળો લઈ લઉં. આ નેટવર્ક જે આપેલું છે એમાં એક બંધ ગાળો લઈ લઉં. બી થી શરૂ કરો તો બી, સી, ડી, ઈ, ફરી પાછું બી. એક બંધ ગાળો થયો. બી, સી, ડી, ઈ, ફરી પાછું બી. હજી એક બંધ ગાળો લો. એ, બી, ઈ, એફ, એ. A, B, E, F, A. પછી એક બંધ ગાળો લો. A, B, C, D, E, F, A. આ બધા બંધ ગાળાઓ થયા, કોઈ પણ જગ્યાએ ખુલ્લા નથી. તો એ બંધ ગાળાને શું કહેવામાં આવે? લૂપ. લૂપનો ઉપયોગ કરી, બંધ ગાળાનો ઉપયોગ કરી પરિપથમાં વહેતા પ્રવાહ
પરિપથના વોલ્ટેજ, કોઈ અજ્ઞાત અવરોધ વગેરે આપણે જ્ઞાતથી અજ્ઞાત તરફ જવાનું હોય છે. જ્ઞાત રાશિઓ આપેલી હોય છે, એની મદદથી તમારે અજ્ઞાત રાશિઓ મેળવવાની હોય છે. એમાં તમે સાદા શ્રેણી કે સમાંતર જોડાણના નિયમો લાગુ પાડી શકતા નથી. તો એના માટે વિદ્યાર્થી મિત્રો જરૂરી છે કિર્ચોફના નિયમો. તો નેટવર્કના વિશ્લેષણ માટે કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે 2 નિયમો આપેલા છે. એમાં પ્રથમ નિયમ છે જંકશનનો નિયમ અને બીજો નિયમ છે લૂપનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કિર્ચોફના નિયમો. એમાં જોઈએ પહેલો નિયમ જંકશનનો નિયમ. તો હમણાં જ આપણે વાત કરેલી કે જંકશન એટલે શું? તો કે નેટવર્કમાં જે બિંદુ આગળ 2 કે તેથી વધુ વાહકો મળતા હોય એને કહેવામાં આવે છે જંકશન. હવે નેટવર્કના વિશ્લેષણ માટે કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે જે 2 નિયમો આપેલા છે એમાંથી પહેલો નિયમ છે જંકશનનો નિયમ. જંકશનનો નિયમ શું કહેવા માંગે છે? તો હું એક સાદો વિદ્યુત પરિપથ દોરું છું વિદ્યાર્થી મિત્રો. માની લો કે આ જંકશન બિંદુ છે. તો જંકશન બિંદુ તરફ જતા વિદ્યુત પ્રવાહો કયા કયા થયા? એટલે કે જંકશન બિંદુમાં દાખલ થતા પ્રવાહો કયા કયા થયા? I1 અને I2. જંકશન બિંદુમાંથી બહાર નીકળતા વિદ્યુત પ્રવાહો I1, I2 અને I4. જંકશન બિંદુમાંથી બહાર નીકળતા વિદ્યુત પ્રવાહો કયા કયા થયા? I3 અને I5. તો પહેલો નિયમ એમ કહેવા માંગે છે કે જંકશન બિંદુમાં દાખલ થતા અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો સમાન હોય છે. જોઈએ આપણે દાખલ થતા વિદ્યુત પ્રવાહો છે I1, I2 અને I4. જંકશન બિંદુમાં દાખલ થતા વિદ્યુત પ્રવાહ I1, I2 અને I4. જંકશન બિંદુમાંથી બહાર નીકળતા વિદ્યુત પ્રવાહ છે I3 અને I5. આ ત્રણેય વિદ્યુત પ્રવાહોનો સરવાળો કરી લો, એના બરાબર આ બંને વિદ્યુત પ્રવાહનો સરવાળો થાય. પહેલો નિયમ એમ કહેવા માંગે છે દાખલ થતા અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો કેવો હોય છે? સમાન હોય છે. આ જંકશન બિંદુ છે આપણું. નેટવર્કનું જંકશન બિંદુ અહીંયા છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયો કિર્ચોફનો પ્રથમ નિયમ. હવે પ્રથમ નિયમની વાત કરીએ તો કે ભાઈ પ્રથમ નિયમ એક વિદ્યુત ભાર સંરક્ષણના નિયમો વિશિષ્ટ રજૂઆત છે. શા માટે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમની વિશિષ્ટ રજૂઆત છે આપણે સમજીએ. હવે મેં તમને પ્રથમ નિયમમાં એમ કીધું વિદ્યાર્થી મિત્રો, એટલે કે કિર્ચોફે કીધું, મેં નથી કીધું. કિર્ચોફે કીધેલું મેં તમને કીધું કે જંકશન બિંદુમાં દાખલ થતા અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો કેવો હોય? સમાન હોય. આ દાખલ થતા વિદ્યુત પ્રવાહ અને આ બહાર નીકળતા વિદ્યુત પ્રવાહ. એટલે વિદ્યુત પ્રવાહ દાખલ થતા હશે એનો મિનિંગ એવો થયો કે જંકશન બિંદુમાં વિદ્યુત ભાર પણ દાખલ થતો હશે. વિદ્યુત પ્રવાહ શું છે? તો કે વિદ્યુત ભારોની ગતિ. તો જંકશન બિંદુમાં વિદ્યુત ભાર પણ દાખલ થતો હશે.
તો જેટલો વિદ્યુત ભાર દાખલ થાય છે અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહો થયો I3 પ્લસ I5, તો એમાં વિદ્યુત ભાર શું થાય છે? બહાર નીકળે છે. તો એનો મીનિંગ એવો થયો કે જેટલો વિદ્યુત ભાર દાખલ થાય છે એટલો જ વિદ્યુત ભાર બહાર નીકળે છે. એટલે કે વિદ્યુત ભાર કોઈ જગ્યાએ એકત્રિત થતો નથી. જંકશન બિંદુ આગળ વિદ્યુત ભાર એકત્રિત થતો નથી. જેટલો દાખલ થાય છે એટલો જ બહાર નીકળે છે. તો થયું ને વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારનું સંરક્ષણ. કોઈ પણ બિંદુએ દાખલ થતો વિદ્યુત ભાર અને બહાર નીકળતો વિદ્યુત ભાર કેવો હોય છે? સમાન હોય છે. વિદ્યુત ભાર કોઈ જગ્યાએ સંગ્રહ પામતો નથી. બીજા નિયમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફનો બીજો નિયમ. લૂપનો નિયમ કહેવાય. તો બીજો નિયમ શું કહેવા માંગે છે? તો કહે કે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા બંધ પરિપથમાં અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? તો નેટવર્ક હમણાં આપણે દોરેલું હતું. નેટવર્કમાં કોઈ પણ એક બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કંઈક હોય. માની લો કે આ એક નેટવર્ક છે. સાદી રીતે વાત કરીએ, ઝડપથી દોરું છું નેટવર્ક. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. માની લો કે આ એક નેટવર્ક ધરાવતો બંધ ગાળો છે. અહીંયા રેઝિસ્ટન્સ R1 છે, રેઝિસ્ટન્સ R2 છે, બેટરી એપ્સિલોન 1 છે, બેટરી એપ્સિલોન 2 છે, કે જેનો EMF એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 છે. માની લો કે અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતું આ બેટરીઓ સાથે અવરોધો જોડેલા છે. તો બંધ લૂપ કયો થયો વિદ્યાર્થી મિત્રો? ABCDA. હવે શું કીધું? અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતો બંધ પરિપથ. તો આ અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતો બંધ પરિપથ થયો. એમાં શું કીધું? તો કે વિદ્યુત સ્થિતિમાનોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. હવે અહીંથી આપણે માની લો કે શરૂઆત કરીએ, આ પ્રવાહ અહીંથી પસાર થાય છે. તો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન શું આવશે? એક V આવશે. હવે પ્રવાહ અહીંથી આગળ વધશે તો B બિંદુ પાસે પહોંચશે. તો વિદ્યુત સ્થિતિમાનમાં કંઈક વધારો કે કંઈક ઘટાડો થશે. એથી B તરફ પ્રવાહ વહી રહ્યો છે એટલે વિદ્યુત સ્થિતિમાનમાં B આગળ શું થશે? ઘટાડો. પણ એ વધારો કે ઘટાડો એવી રીતે થાય. માની લો કે આ બેટરીમાંથી એક અલગથી પ્રવાહ અહીંયા C બિંદુ આગળ વહી રહ્યો છે. આ I1 કહી દો, I2 કહી દો. તો વિદ્યુત સ્થિતિમાનમાં વધારો કે ઘટાડો થાય છે ને, એક બિંદુથી બીજા બિંદુ તરફ જતા વિદ્યુત સ્થિતિમાનમાં વધારો કે ઘટાડો થાય છે. પણ એ વધારો કે ઘટાડો એવી રીતે થાય છે કે તમે ફરી પાછી યાત્રા, શુભ યાત્રા એટલે કે એક ચક્કર મારી અને લોકમાં જ્યાંથી નીકળ્યા હતા ત્યાં ને ત્યાં આવો અને બેઝિક સરવાળો કરો તો તે હંમેશા શું હોય? શૂન્ય હોય. એટલે અહીંથી ફરી પાછા અહીંયા આવ્યા, નવું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન પણ ન થયું અને નાશ પણ ન થયું. તો વિદ્યુત સ્થિતિમાન શું છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખો, ચેપ્ટર બીજામાં મેં તમને કહેલું હતું કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના
આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. એટલે કે એક પ્રકારની ઉર્જા છે. ઉર્જા અહીંથી શરૂ થઈ હતી, ફરી પાછી ત્યાં આવ્યા, વધારો થયો, ઘટાડો થયો, ફરી પાછા તે જ જગ્યાએ આવ્યા, ઉર્જા શું થઈ ગઈ? શૂન્ય થઈ ગઈ. શૂન્ય થઈ ગઈ મીન્સ કે હતી એની જ રહી. એટલે કે વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર એવી રીતે થયો કે જેથી કરી એનો બેઝિક સરવાળો શું થયો? શૂન્ય થયો. તો આમ બીજો નિયમ વિદ્યાર્થી મિત્રો કયા નિયમની વિશિષ્ટ રજૂઆત થઈ? ઉર્જા સંરક્ષણના નિયમની. તો કિર્ચોફનો બીજો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમની વિશિષ્ટ રજૂઆત છે. કિર્ચોફનો બીજો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમની વિશિષ્ટ રજૂઆત છે. તો આ થયો વિદ્યાર્થી મિત્રો આપણો કિર્ચોફનો બીજો નિયમ. બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કિર્ચોફના નિયમો વાપરવા માટેની સંજ્ઞા પ્રણાલી. તો કિર્ચોફના નિયમો જે વિદ્યાર્થી મિત્રો છે એને વાપરવા માટે, એનો દાખલામાં ઉપયોગ કરવા માટે કે કોઈ એમસીક્યુમાં એને એપ્લાય કરવા માટે એક ચોક્કસ સંજ્ઞા પ્રણાલી વાપરવી પડે તો દાખલો સરળતાથી કે કોઈ પણ એમસીક્યુ સરળતાથી થઈ શકે. તો એ વાપરવા માટેની સંજ્ઞા પ્રણાલી કઈ?